श्रीगणेशाय नमः। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે. પોતાની તાકાતને ઓળખો કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે. દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર. તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં. આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે. તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો. આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે. હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકે છે. ઘણીવાર આપણે કહીએ છીએ, સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે. તો કુંડલીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે, બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે, ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે, શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે, ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે. શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે. 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે. 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે. 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે. હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું. મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે. શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે. અહીં તમને એ પણ જણાવવા માંગીશ કે દર મહિને કેટલીક સ્પેશિયલ ડેટ્સ હોય છે જ્યાં તમારે સાવધાની વધારે રાખવી જોઈએ. તો કન્યા રાશિ આ માટે ચતુર્થ ભાવમાં ચંદ્રમા 22 તારીખની બપોરથી 23 અને 24 તારીખ સુધી બિરાજમાન રહેશે. અષ્ટમ ભાવમાં ચંદ્રમા 5 અને 6 ઓગસ્ટે બિરાજમાન રહેશે અને દ્વાદશ ભાવમાં ચંદ્રમા 13 અને 14 ઓગસ્ટે બિરાજમાન રહેશે. આ સ્પેશિયલ તારીખો પર તમારે સૌથી વધારે સતર્કતા અને સાવધાની રાખવી જોઈએ છે. વધારે માહિતી માટે આજનું રાશિફળ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓગસ્ટ 2026માં કન્યા રાશિએ ઇન્કમના નવા સોર્સિસ શોધવાને બદલે જે હાલના સાધનો છે તેમને ઓર્ગેનાઇઝ કરવું. નકામા ખર્ચાઓને અહીં કંટ્રોલ કરવા આ વધારે જરૂરી છે. 14થી 22 ઓગસ્ટની વચ્ચે જે તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે, અનસર્ટેનિટી જેને તમે કહી શકો છો, તે અહીં કંટ્રોલ કરવા જેવી રહેશે. તેથી આ દરમિયાન કોઈ પણ મોટો ખર્ચ છે, કોઈ પણ મોટી ઇન્વેસ્ટમેન્ટ છે જ્યાં પણ રિસ્ક જોવા મળે છે. ભલે તે પ્રોફેશનલ રિસ્ક હોઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ એવે સોદો છે જેમાં બહુ જ વધારે ડાઉટ છે, તેનાથી તમારે અહીં બચીને આગળ વધવાનું છે. પોતાના ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોને આવા સમયે કન્સોલિડેટ કરવાના સમયના રૂપમાં તમારે ઉપયોગ કરવાનો છે. પછી વાત થાય છે તમારા ખર્ચાઓની, તો પાછલા ખર્ચાઓનું ડીપ એનાલિસિસ કરો અને અનાવશ્યક નાના ડિજિટલ ખર્ચ છે. ભલે તે તમારા મોબાઈલના જે તમે 20 રૂપિયા ખર્ચ કરી શકો છો અથવા જે તમારા સબસ્ક્રિપ્શન્સ લીધેલા છે જે તમે યુઝ પણ નથી કરતા ત્યાં ખર્ચ થઈ રહ્યા છે, તો તેને આ સમયે તમારે રોકવા પડશે કારણ કે આ મેજોરિટી તમારા ફંડ્સને શોષી લેવાનું કામ કરે છે. શનિની વક્રી ચાલના કારણે આ મહિને સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ કેશ ઇઝ કિંગની નીતિ અપનાવવાની છે. એટલે કે પોતાની કેપિટલને લિક્વિડ રૂપમાં સુરક્ષિત રાખવાની છે, જેથી અચાનક આવનારા ફાઇનાન્શિયલ ચેલેન્જીસને કોઈપણ પ્રેશર વગર તમે અહીં ફેસ કરી શકો. નહીંતર પરેશાની એ રહેશે કે પૈસો બેંકમાં ટાઈડ અપ છે. પૈસો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટમાં ટાઈડ અપ છે, પૈસો એવી જગ્યાએ છે જ્યાંથી મેચ્યોરિટી પછી જ મળશે, તો તે તમને ફસાવી શકે છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ઓગસ્ટ 2026માં કન્યા રાશિ માટે ઇન્વેસ્ટમેન્ટનો સૌથી પ્રભાવી રસ્તો એસેટ રીએલોકેશન અને રિસ્ક એડજસ્ટમેન્ટનો છે. જ્યાં તમારે માર્કેટની ચકાચૌંધને બદલે માત્ર ડેટા આધારિત ફંડામેન્ટલ્સ મજબૂત જે ઇન્વેસ્ટમેન્ટ્સના હોય તેના પર ધ્યાન આપવાનું છે. આ મહિનાનો નવો ઇન્વેસ્ટમેન્ટ મંત્ર સ્કિલ કેપિટલ છે, એટલે કે પોતાના ધન અને સમયને એવી ટેકનિકલ સ્કિલને શીખવામાં લગાવો, પોતાના કામને મોડર્ન અને માર્કેટ પ્રૂફ બનાવવામાં લગાવો. કારણ કે આ જ ઇન્વેસ્ટમેન્ટ તમને ફ્યુચરમાં સૌથી વધારે સેફ્ટી આપી શકે છે. જેને આપણે કહીએ છીએ કે સેફ્ટી નેટ છે, તો તે અહીં સ્થિતિ હશે.
આ દરમિયાન પોતાના તે ઇન્વેસ્ટમેન્ટ્સને હટાવો જે તમારી કેપિટલને વિના કોઈપણ પ્રોફિટના અટકાવીને બેઠા છે. શનિની વક્રી ચાલના કારણે તમારે એક જ સમયે મોટી રકમ ઇન્વેસ્ટ કરવાને બદલે થોડું પૈસાને સુરક્ષિત અને એ કહેવાય કે કેવી રીતે મલ્ટીપ્લાય થઈ શકે છે આ દિશામાં વિચારીને પ્રયાસ કરવા જોઈએ. આ વધારે ફેવરેબલ રહેશે. આવા સમયે એ નથી કહી રહ્યો કે કોઈ એવી જગ્યાએ પૈસા લગાવી દો જે લમસમ એમાઉન્ટ એક જ વારમાં આપી દીધી. જો કોઈ સિસ્ટમેટિક પ્લાન છે જ્યાં નાની નાની એમાઉન્ટ આપીને તમને મોટું ઇન્વેસ્ટમેન્ટ અંતમાં મેચ્યોરિટી પર મળી શકે છે તો એવી જગ્યાએ તમારે ફોકસ કરવું જોઈએ. ફેમિલી લાઈફ ઓગસ્ટ 2026માં કન્યા રાશિ માટે પારિવારિક સુખનું વિશ્લેષણ જ્યાં તમારે પરિવારમાં પરફેક્શનની જીદ છોડીને પોતાના ફેમિલી મેમ્બર્સને આ સમયે વધારે સમજવા પડશે. તેમના પ્રત્યે ક્રિટિકલ એટિટ્યૂડને ક્રિયોસિટીને બદલવી પડશે. ચીડચીડાપણું ઓછું કરવા માટે બીજાઓની સમસ્યાઓનો બોજ પોતે ઉઠાવવાને બદલે તેમને પોતાની મુશ્કેલી જાતે ઉકેલવાની તક આપવી પડશે. જૂના પારિવારિક વિવાદોને શાંત કરવા માટે ઘરમાં જૂની અને અનાવશ્યક વસ્તુઓનું ફિઝિકલ ડી-ક્લટરિંગ કરવા પર તમારે વધારે ફોકસ કરવું પડશે. હવે આ ડી-ક્લટરિંગ જેમ આપણે કહી રહ્યા છીએ. આ ઘરની અંદર બહુ જ વધારે જે પ્રોબ્લેમ્સ હતી તેને સોલ્વ કરવાનું કામ કરી શકે છે. 14થી 22 ઓગસ્ટની વચ્ચે પારિવારિક સંવાદમાં બહુ જ વધારે ગેરસમજો ઊભી થવાની છે. તમારી કહેલી વાતને તમારી વિરુદ્ધ સમજી લેવી. તમારી કહેલી વાતને ખોટી સમજવી તો આ અહીં ઊભું થઈ શકે છે. આના માટે થોડા સાવધાન રહેજો. આ દરમિયાન કોઈપણ પ્રકારની કોઈ આર્ગ્યુમેન્ટ છે પરિવાર સાથે આ કરવાથી સંપૂર્ણપણે તમારે બચવું જોઈએ. જે કહેવામાં આવ્યું તો હા પિતાજી હા માતાજી કહીને ત્યાંથી નીકળી જવું બેટર છે. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન જે સ્ટુડન્ટ્સ છે જ્યારે સ્ટુડન્ટ્સની વાત થાય છે તો અહીં સબ્જેક્ટ્સ ગોખવાને બદલે માત્ર 20% જે સબ્જેક્ટના ચેપ્ટર્સ છે તેને અહીં ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ જે તમારા સક્સેસ માટે સૌથી વધારે જરૂરી છે. મોટા ચેપ્ટર્સ હોઈ શકે છે, કોમ્પ્લેક્સ ચેપ્ટર્સ હોઈ શકે છે. પણ આ જ ચેપ્ટર્સ છે જે સૌથી વધારે વેઇટેજ લઈને બેઠા છે તો તેને આ સમયે વાંચવાનું શરૂ કરો. 8 ઓગસ્ટથી તમારા માટે મેન્ટરશિપના નવા ચાન્સ પણ ખુલશે. તેથી આ દરમિયાન બહુ જ વધારે સેલ્ફ ડિપેન્ડન્ટ થવાને બદલે યોગ્ય મેન્ટોર છે. યોગ્ય પ્રોફેસર, ટીચર, ટ્યુશન આની પસંદગી કરી લેવી વધારે સ્માર્ટ રહેશે. હવે 14થી 22 ઓગસ્ટની વચ્ચે કોઈ પણ નવા બહુ જ વધારે કોમ્પ્લિકેટ સબ્જેક્ટની શરૂઆત કરવાની ભૂલ ન કરતા. બની શકે છે કે ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા છો. હવે લાગે છે કે ના બધું આવડે છે આ સબ્જેક્ટ થઈ ગયો છે બીજા પર શિફ્ટ કરી દઉં છું તો જૂના જે તમારા ચેપ્ટર્સ છે તેનું રિવિઝન કરવામાં આ સમયનો ઉપયોગ કરો. નવો જો ચેપ્ટર યુઝ કરો છો, નવો જો સબ્જેક્ટ આ સમયે લો છો તો બહુ જ વધારે કન્ફ્યુઝન આ તમારા માટે બની શકે છે. એક વસ્તુ બીજી સાથે ક્લેશ કરીને ખીચડી બની શકે છે મગજમાં. અને મંગળની ઉર્જાને શાંત રાખવા માટે વોક એન્ડ રિકોલ ટેકનિક અપનાવો. બ્રીધિંગ એક્સરસાઇઝીસ અપનાવો. માનસિક સ્પષ્ટતા પ્રદાન કરે છે જેનાથી આવનારી પરીક્ષાઓમાં બેટર પરફોર્મન્સ કરવા માટે તમને આધાર મળી જશે. તમને આ સમયે તે કેપેબિલિટી મળી જશે કે તમે રિકોલ કરી શકો છો. પેરેન્ટહુડ ઓગસ્ટ 2026માં કન્યા રાશિ માટે સંતાન સુખનું વિશ્લેષણ પરફેક્શનની જીદ છોડવાનું છે. જ્યાં તમારે બાળકોના બિહેવિયરને સુધારવાની, પોતાની બહુ જ વધારે વૃત્તિને કંટ્રોલ કરવાની છે કારણ કે આ જ તેમની પ્રગતિમાં બાધક બની રહી છે. 8 ઓગસ્ટથી તમારા સંબંધોમાં એક નવી અને વધારે મેચ્યોર સમજ જોવા મળશે. માતા પિતા તરીકે ઘણીવાર આ પણ વિચારશો કે આ ખોટું કહેવામાં આવી રહ્યું છે પણ આ મેચ્યોરિટી જે છે આ દર વર્ષે વધતી જ જાય છે. આમાં જોવા મળશે કે તમે તેમને ઇન્સ્ટ્રક્શન આપને બદલે તેમની પાસેથી શીખવાનો પ્રયાસ કરો છો. હવે આ શીખવું તમારા મોબાઈલનું હોઈ શકે છે, ઓનલાઈન જે તમે ટ્રાન્ઝેક્શન કરો છો આ હોઈ શકે છે અથવા યુટ્યુબ ફેસબુક શીખવા જેવું હોઈ શકે છે. સંબંધોમાં સમાનતા અને આત્મીયતા વધારનારું હોઈ શકે છે. શનિની વક્રી ચાલના કારણે બાળકોના મનમાં છુપાયેલા ન કહેલા ડરને સમજવા માટે તેમને પ્રશ્ન પૂછવાને બદલે તે ક્વોલિટી ટાઈમનો તમારે એક્સપિરિયન્સ વધારે લેવો પડશે જે તેમને પોતાની વાતોને તમારી સાથે શેર કરવા માટે મોટિવેટ પણ કરશે. અને જ્યારે શેર કરવામાં આવશે વાતો ત્યારે કદાચ થોડી ક્લેરિટી પણ આવશે કે શું છે કારણ શું પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારા એક્સપિરિયન્સમાં તમારી મેચ્યોરિટીમાં છુપાયેલું છે. આ મેચ્યોરિટી ટ્રાન્સફર કરવાનો સમય છે. કોમ્પિટિશન અને એનિમીઝ ઓગસ્ટ 2026માં કન્યા રાશિ માટે શત્રુઓનું વિશ્લેષણ અદૃશ્ય ઘેરાબંધી અને ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેપ પર આધારિત છે. વિરોધી તમને સીધી ચેલેન્જ આપવાને બદલે ખોટી ઇન્ફોર્મેશન આપીને તમને કન્ફ્યુઝ કરે છે. આ જ અહીં પ્રયાસ જોવા મળશે. આનાથી બચવા માટે કોઈપણ ડિસિઝન પર પહોંચતા પહેલા એકવાર ક્રોસ ચેક ચોક્કસ કરવાનું છે. પોતાની કોઈપણ પ્લાનિંગ કરતા પહેલા સિક્રેટ ઓપરેશનને આ સમયે આગળ વધારતા પહેલા એકવાર ફેક્ટ્સ પર ફરીથી વિચાર કરવાનો છે.
દરેક વાતને તોડી મરોડીને જોવી સૌથી વધારે ખતરાની છે. એમ કહેવાય કે જે તમે સામે કમ્યુનિકેટ કરો છો, બોસ સુધી પહોંચતા પહેલા તે વાતનો અર્થ બદલાઈ જાય છે, તે વાતની ટોન બદલાઈ જાય છે. તો આ અહીં પ્રોબ્લેમનું કારણ છે. જે કમ્યુનિકેશન કરવાનું છે ડાયરેક્ટ કરો અને જે સામેથી ઓર્ડર આવી રહ્યો છે પહેલાં જઈને કન્ફર્મ કરો. આ વધારે બેટર છે. હવે આ સમયે પ્રોફેશનલ સાયલેન્સ અપનાવવું, કોઈપણ મહત્વપૂર્ણ ડિસ્કશનથી અંતર બનાવી રાખવું સૌથી વધારે જરૂરી છે. કારણ કે શનિની વક્રી ચાલના કારણે શત્રુ તમારા જૂના કામ જે તમે છોડી દીધા હતા કામ, તમારી નાની નાની ખામીઓ છે, તેનો ફાયદો ઉઠાવવાનો વધારે પ્રયાસ કરશે. જૂની વાતોના બદલે પોતાના વર્તમાન કાર્યને પ્યોરિટી આપવી, આમાં ક્વોલિટી લઈને આવવી આ વધારે જરૂરી છે. જૂની કરેલી ભૂલો છે તેને સુધારી નથી શકાતી. આવનારા કાલને આજને સુધારી શકાય છે. આના પર તમારે ફોકસ કરવું વધારે જરૂરી છે. હેલ્થ ઓગસ્ટ 2026માં કન્યા રાશિ માટે હેલ્થનું વિશ્લેષણ નર્વસ સિસ્ટમ રેગ્યુલેશન અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ્સનું છે. જ્યાં તમને હાઇપર એક્ટિવ માનસિક સ્થિતિ તમારા શરીરને ફાઇટ અને ફ્લાઇટ મોડમાં રાખશે. આવા સમયે પોતાની જાત પર કંટ્રોલ કરવો વધારે જરૂરી છે. મૌન સાધના સૌથી વધારે જરૂરી છે. ગેસ્ટ્રો ઇમોશનલ લિંકિંગના ચાલતા અહીં ઓવર ઇટિંગ કહો, સ્ટ્રેસ ઇટિંગ કહો, આ પણ જોવા મળશે. કારણ કે આ સીધું તમારા ડાયજેશન પર એટેક જોવા મળશે. મૂડ સ્વિંગ્સ છે, એસિડિટી છે, આ અહીં વધારે છે. આના બદલે થોડું પોતાના ડાયજેશન પર તમારે ફોકસ વધારે કરવાનું છે. આયુર્વેદિક માધ્યમથી કરો, સહી ડાયટના કારણે કરો. ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ છે તેના માટે અહીં સહી તમે જે ઓપ્શન્સ હોય છે તેની પસંદગી કરો વધારે જરૂરી છે. ઘણા લોકોની આદત હોય છે એનર્જી ડ્રિંક છે, કોલ્ડ ડ્રિંક છે, ફ્રૂટ જ્યુસીસ છે, આ બધું પીએ છે. આના બદલે સાદું સિમ્પલ પાણી જે છે આ પીવાનો પ્રયાસ કરો વધારે બેટર છે. હવે 14થી 22 ઓગસ્ટની વચ્ચે શરીરની સાથે કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્સપેરિમેન્ટ કરવાથી અથવા ઓવર એક્ઝોસ્ટિવ એક્સરસાઇઝ કરવાથી તમારે બચવાનું છે. આ મેન્ટેનન્સ વીક છે. આ રૂપમાં પોતાની એનર્જી જે છે આને સેવ કરીને રાખો. સહી રીતે યોગ અભ્યાસ કરવાનું શરૂ કરો વધારે જરૂરી છે. ઓવરલી એક્સેસિવ એક્સરસાઇઝ કરવી, રેપિટેશન્સને વધારવા, વેઇટને વધારવું, આ અહીં ખતરાની ઘંટી વગાડી શકે છે. લવ લાઇફ એન્ડ મેરેજ ઓગસ્ટ 2026માં કન્યા રાશિ માટે દાંપત્ય સુખનું વિશ્લેષણ આ એક્સપેક્ટેશન્સ અને ઓવર એનાલિસિસનું છે. જ્યાં પોતાના પાર્ટનરના બિહેવિયરનું વિશ્લેષણ કરવાને બદલે તેમને એવા જ એક્સેપ્ટ કરો જેવા તે છે. કારણ કે તમારી લોજિકલિટી કહો, તમારું ઓવર એનાલિસિસ કહો, તેમને જજ કરવાનું કહો, આ પ્રોબ્લેમનું કારણ છે. જે અત્યાર સુધી ખુલીને વાત થતી હતી, હવે છુપાવવાની વાત થઈ શકે છે. શનિની વક્રી ચાલના કારણે ઘરમાં વાતાવરણમાં આવનારા ભારેપણાને ઓછું કરવાનો પ્રયાસ વધારે કરવાનો છે. થોડું પોતાની અંદર આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે બહુ જ વધારે જજમેન્ટલ થઈને વાત કરો છો, બહુ કઠોર શબ્દોનો ઉપયોગ કરો છો. તેની જગ્યાએ કેટલીક વસ્તુઓને આજના સમયે સ્લાઇડ કરી દેવી, અંડર ધ રગ નાખી દેવી વધારે બેટર છે. અને અહીં જ જે પાર્ટનરનો કોઈ પણ આવા સમયે પર્સનલ કોન્ફ્લિક્ટ છે તેને ઉકેલવાની ઉતાવળ ન કરો. અહીં તેમને ઇમોશનલ સ્પેસ આપો. તે જાતે સમજશે, ઉકેલશે વધારે બેટર છે. તમારું ઇન્ટરફિયરન્સ કરવું આ આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે. અને ત્યાં જ જે પણ કમ્યુનિકેશન છે ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગની પોસિબિલિટી સૌથી વધારે છે. તો આવા સમયે કોઈ પણ સિરિયસ ડિસિઝન છે, ફાઇનાન્સને લઈને હોઈ શકે છે, ઘર પરિવારને લઈને હોઈ શકે છે, તો આને કરવાથી બચીને રહો. વિશેષ કરીને 14થી લઈને 22 તારીખ સુધી. આ સમયે આર્ગ્યુમેન્ટની જગ્યાએ જે પોતાના એક્સપિરિયન્સ છે તે એમની સાથે શેર કરો. જે તમારા બંનેની સારી રોમેન્ટિક પળો હોઈ શકે છે, કોઈ એવી એક્ટિવિટી હોઈ શકે છે, કોઈ એવી તમારી મેમરી હોઈ શકે છે જે બહુ જ વધારે સારી લાગે છે. આ સમયે તેને શેર એકબીજાની સાથે કરો વધારે બેટર છે. આ ઇમોશનલ એટેચમેન્ટ પાછું લઈને આવશે. જે દૂરીઓ હતી તેને ઓછી કરી દેશે. તો આ બહુ જરૂરી છે. જોબ, બિઝનેસ એન્ડ પ્રોફેશન જ્યારે જોબ, બિઝનેસ અને પ્રોફેશનનું વિશ્લેષણ કરીએ છીએ તો તમારે પોતાના કામની ક્વોન્ટિટી વધારવાને બદલે તેને રહેલી નાની નાની ટેકનિકલ પ્રોબ્લેમ્સને દૂર કરવા પર વધારે ધ્યાન આપવાનું છે. શનિની વક્રી ચાલના ચાલતા આ સમયે અગ્રેસિવ એક્સપાન્શનની જગ્યાએ પોતાની વર્કિંગ સ્ટાઇલને આ સમયે ફરીથી એક્ઝામિન કરવી પડશે. જે મિસ્ટેક્સ છે તેને આ સમયે હટાવવી પડશે. તમારી બિઝનેસ ગુડવિલ જે છે આનાથી મજબૂત થશે. માર્કેટમાં ગુડવિલ જેને આપણે કહીએ છીએ તે સારી થશે. રાશિ સ્વામી બુધ અસ્ત રહેશે 14થી લઈને 22 તારીખ સુધી. કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારની ભૂલથી તમારે બચવું જોઈએ છે. આના માટે 3 લેયર ચેક પ્રોટોકોલ છે તે અપનાવવો પડશે. કારણ કે આ દરમિયાન જે કમ્યુનિકેશન છે ત્યાં નાની અમથી ભૂલ હતી, આ પ્રોબ્લેમ બની જાય છે. એમ કહેવાય કે જે મેલ ઇન્ટરનલ વર્કિંગ ન હોઈ શકે છે, સ્ટ્રક્ચર ન હોઈ શકે છે, અથવા તો જે તમે ક્લાયન્ટ સાથે વાત કરવાના છો,
અથવા ક્લાયન્ટથી સંબંધિત જે કમ્યુનિકેશન તમારા બધાની વચ્ચે ચાલી રહ્યું છે તે ક્લાયન્ટને પહોંચી શકે છે. આ ઇમેજ ખરાબ કરી દેશે અને જે બનેલું કામ હતું તેને અહીં અસ્તવ્યસ્ત કરી દેશે. આના માટે ધ્યાન રાખો, વ્યાપારિક દૃષ્ટિકોણથી આ સમય નોન કોર કામ જે છે આને આઉટસોર્સ કરવાનો છે. જે કામ ડાયરેક્ટલી તમારા માટે નથી, જે તમારી રિસ્પોન્સિબિલિટી નથી, જે તમારું હેડેક નથી તેને જાતે કરવાને બદલે પોતાના આઉટસોર્સ કરવા વધારે બેટર છે. ઘણા લોકોની આદત હોય છે, વિશેષ કરીને જે ફેમિલી બિઝનેસમાં હોય છે કે ભલે આજે બલ્બ ખરાબ થયો છે તો બલ્બને સહી કરવાનું કામ પણ આપણે કરીશું. જઈને માર્કેટમાંથી બલ્બ લઈને આવવો, ચેન્જ કરવો આ બધા કામ આપણા છે. આવા જ બીજા અન્ય ઉદાહરણ હોય છે, જે અનેક એવા કામ છે જે તમારા કરવાના નથી તો પણ તમે કરો છો કારણ કે 2 પૈસા બચી જાય છે. તો અહીં આ વાતને ધ્યાન રાખો, આ 2 પૈસા બચાવવાને બદલે 2 રૂપિયા કમાવવા પર ધ્યાન આપવું વધારે જરૂરી છે. 8 ઓગસ્ટે ગુરુનો ઉદય થવો આ નવી પોસિબિલિટીઝ લઈને આવે છે. અટકેલો સોદો હોઈ શકે છે અથવા એક્સપાન્શનની તકો અહીં બની શકે છે. શનિ વક્રી હોવાને કારણે ઇન્કમની નિરંતરતા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. 120% મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. આઉટરો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મકુંડલીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. અમારી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે, પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો. અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.